હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે જઈએ છીએ મેહોણા. ઘરની શાકભાજી પતી જતી એટલે શાકભાજી લેવા જઈએ છીએ આ બેઠીને. હા, અને ગાડી તો આપણે સાફ બાફ કરાય નહીં. આકાશ તૂટેલો છે એમને એમ છે. આકાશ પહેલાં તૂટેલો હતો, પછી આકાશ તૂટ્યો. બે આખું કાચ બદલવાનું છે, તો હજુ કાંઈ એનું કર્યું નથી. સીએનજી પતવા આવ્યું છે, એ પણ જોઈ શકો. એક જ ટકો પડ્યો આ બેઠા ને. હા, ગાડી હજુ પાવાગઢ જઈને આવ્યા હતા ત્યાંની એમને એમ જ પડી. ગાડી સાફ કરાવી જ નહીં, એટલે જોઈએ હવે ટાઈમ મળે તો વોશિંગ કરાવીશું ગાડીને. બાકી ટાઈમ નહીં. કેટલો વાગે છે? તો ગાઈઝ વાગ્યા છો 5:30, 5 નહીં 6 વાગવા આવ્યા. 5:40 થઈ ગયો. તો જોઈએ હવે. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો હું અને આકાશ શાકભાજી લેવા જઈ રહ્યા છીએ. અને ગાઈઝ વરસાદ પડે હ. વરસાદ ચાલુ થઈ ગયો છે. બતાવો વરસાદમાં. તો જોઈ શકો છો ગાઈઝ વરસાદ કેટલો બધો પડતો નહીં, તોય ને ફેક કરે. ફેંકતી નહીં, થોડો થોડો પડે. હા, અને આ ગાડી વાળો હેડતો નહીં, હેઠવા દેતો નહીં. આ બીજો ગાડી વાળો વચમાં આવી ગયો છે. તો ના બી હેડવા દે. ગાઈઝ અમારી ગાડીમાં વાઇપર તૂટી ગયું હતું, તો વાઇપર નંખાવા આવ્યો છું. અને આ રી મામલેશ્વર. તમારે કંઈ કામકાજ હોય તો તમે મહેસાણામાં આવી શકો છો. અમારી ગાડીના લાગે છે વાઇપર. અમે નંખાયા હતા 12 મહિલા, પણ એ તૂટી ગયા એટલે અમે સાદા નંખાયા. અમે આ નંખાયા હતા બહુ હેવી, પણ ના રહ્યા. અહીં અડી નહીં કસારો પડે, અને એક અહીં કસારો પડતો હતો. પછી અમે સાદા નંખાઈ દીધા. તો ગાઈઝ આપણે વાઇપર નંખાઈ દીધા છે અને તૂટેલું વાઇપર લઈ લીધું છે. અને ગાડીના વાઇપર કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ગાડી. તમે બતાવી દો તમને એકવાર. જુઓ, નવા મસ્ત વાઇપર થઈ ગયા, જે દેશી આવે એ. અને આ મેન હતું એ આપણે કાઢીને મેળ દીધું છે. ચલો અમે લોખંડના વાઇપર નંખાયા. અને પહેલાં એવું કહેતા હતા કે ભાઈ આ પ્લાસ્ટિકના લઈ જાઓ, કોઝુ કંપનીના. CZZ કોઝુ કંપની કોઈ હતી એવી કે એના વાઇપર હારા આમ પ્લાસ્ટિકના. તો એ 700-650 રૂપિયા જેવું લીધું અમારા જોડેથી. અને આ હેરા જે નાખ્યા ને અત્યારે એ 400 રૂપિયાના વાઇપર, પણ એના કંપનીના લોખંડના વાઇપર. સમજવાનું હું સમજવાનું કોઈ ના, હું કોક તો સમજવું પડે ને. બીજું કોઈ નહીં. આ લોકો હોય ને એમનો પૈસા કમાવાનો ધંધો ગોતો, બીજું કોઈ નહીં. જો આ વાઇપર તમને બતાવું. જો વરસાદ પડે ને કમ્પ્લીટ વર્ક કરે. કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ. જુઓ, પેલા આવું વર્કે નતા કરતા. હેડો જે હોય એ વડીમાં આપણે કોઈ કહી ના શકીએ એમનો. તો જોઈએ શાકભાજી લેવા. પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે મેહોણામાં, તમે જોઈ શકો છો. પાછું એકવાર વાઇપર ફેરી નાખો. જો એકદમ ક્લીન કરો ને મસ્ત. તો ગાય તો વરસાદ બહુ પડે, તમે જો એકવાર મેહોણામાં. અને હા એકવાર લે શાકભાજી. શાકભાજી લે. વરસાદ તો એવો ને એવો છે. વરસાદ મેહોણામાં. અને પેલી પડી આપણી ગાડી. તો ગાય તો ટ્રાફિક એટલું બધું હતું શાકભાજીનું. પાછો વરસાદ ચાલુ થઈને અમે તો આટલું લઈને આવતા રહ્યા થોડું. કેટલો વરસાદ હતો? વરસાદ એટલો હતો, ટ્રાફિક એટલું બધું હતું. પાહો વરસાદ આવી ગયો છે. પાછા આપણા વાઇપર મારી દઈએ. આ થઈ ગયું ચોખ્ખું કાઉન. અમારા શંકર ભગવાન. બોલો શંકર ભગવાનની જય. હાલો તમારે હાથ તો પાછો ચાલુ જ રહેવાનો છે ગાઈસ. ઠંડી લાગે ને હેડી ચાલુ કરી દો. કેસી ચાલુ નહીં કરવી. અરે મસ્ત અવાજ છે, મસ્ત ના નહીં. હા ચલ્યા તાણે હીટર. બસ ચલો ગાઈસ, તો નીકળીએ મેહોણાથી ઘેર જવા. હવે નીકળી. ઘરે ખાવા માટે લઈ લીધી છે આઈસ્ક્રીમ. ને કઈ કરતી હતી એટલા માટે. એડો જઈએ ઘેર. તાણ બધું કામકાજ પતી ગયું. સા લેવાની હતું તું? દૂધ લેવાનું ને, દૂધ લઈ લઈશું આગળ. અમે તો ઘેર આવી ગયા છીએ અને કાજલ ખાય છે આઈસ્ક્રીમ.
ને આ ખાઈશ આઈસ્ક્રીમ ઓ કાજલ આઈસ્ક્રીમ ખાયા અને હું આઈસ્ક્રીમ ખાઉં. કોણ ખાઈ છે બીજી? તું હું તો ખાધી છે. તો બે ખાઈ જાઉં. તો ગાઈસ આજે ખાવામાં બન્યું છે મરચું અને ખીચડી. તો ચલો આપણે ખાઈ લઈએ. બધા ખાવા બેસી ગયા. હવે તો ખાવાનું કાઢતી હતી. આ રહ્યું. ચલો રોટલા ગરમ કરવા હતા. વાળી ટુ ડિવાઇસ. લે મો જુઓ તો પણ તો ગાઈસ બધા ખાઈ રહ્યા. નેહા એકલી ખાવા બેસી જોઈ લો. અને કે મારો વિડીયો ના ઉતારો એવું ચાલતું હોય. બધા ખાઈ રહ્યા. આ કાજલ બેસી રહી. આમ જો બોમ એવું ખાઈ લીધું. હું પાછો કરે. ખાઈ લો તમે હાલો.